જય દ્વારકાધીશ, હું છું નિશિતા રાવલ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો હું જઈ રહી છું 17-18 દિવસ માટે ટૂર પર. બાપજી ટૂર એન્ડ ટ્રાવેલ્સ. જગ્યા બતાવી દઉં તમને. ઉજ્જૈન, ચિત્રકૂટ, ગુપ્ત ગોદાવરી, સતી અનસુયા, અલ્હાબાદ, કાશી, બનારસ, અયોધ્યા, પોખરા નેપાળ, તાતાપાની નેપાળ, નેપાળ, કાઠમંડુ નેપાળ, મુક્તિધામ, જનકપુરી, ગયાજી, કલકત્તા, ગંગાસાગર, જગન્નાથ, સાક્ષી ગોપાલ, કણક અને પુલ્હાશ્રમ નેપાળ જેવી આટલી બધી જગ્યાએ હું જવાની છું ફરવા માટે. અત્યારે જ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, કેમ કે મારા આગળના વિડીયોમાં બહુ જ મજા આવવાની છે. 17-18 દિવસ માટે. અને મારા જોડે છે પ્રિન્સી. નિશિતા રાવલના બ્લોગ તમે જોતા રહેજો અને તેને શેર કરતા રહેજો. 17-18 દિવસ માટે એ મારા જોડે છે અને અમને સ્લીપર કોચમાં જઈ રહ્યા છે. અહીંયાની ફેસિલિટી બતાવી દઉં તમને. અહીંયા ચાર્જિંગ માટે બી પ્લગ આપેલું છે. અહીંયા એસી બી છે. અહીંયા પડદા અમે તો લોક કરી દીધું છે. તો તમને બતાવું આગળ કે અમે કોણ કોણ આવ્યા છે. બધા સુઈ ગયા અને આપણા ભૂખ લાગી. ખાટલા પાટી કાઢવી જો આપી દેજો. તો બધા સુઈ ગયા. અમારી બસ આખી રાત ચાલવાની છે. ચાલે આપણે ખાતું ભરવા. ચાલે આપણે ખાતું ભરવા. डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ. ખાતું રહેવાનું. ખાતું બોલો. તો ફ્રેન્ડ્સ, અહીંયા નાસ્તો તૈયાર થઈ રહ્યો છે. મામાને પૂછે શું નાસ્તો બના. મામા શું નાસ્તો બના? પૌવા. પૌવા ખાવા તૈયાર થઈ જજો. તો ફ્રેન્ડ્સ, સવારે 6 વાગે ઉઠી ગયા. બસ ઊભી રાખી એક જગ્યાએ. બધાએ બ્રશ કરી દીધો. હવે નાસ્તો બની રહ્યો, તૈયાર થઈ ગયો. નાસ્તો બની રહ્યો છે. एक सेकंड ये तेरी बहन बोल नहीं सकती थी. બની રહ્યો હજી વાર છે. પૌવા બનાયા છે. આ તો ચા નાસ્તો બની છે. બને છે. બ્રશ કર્યો કે નહીં કે ખાલી કર્યો. ચલો બીજા નંબર આવી ગયા. ચલો કરી લીધો બ્રશ. હવે ચા નાસ્તા માટે તૈયાર. બોલો નિશાબેન. કરી લીધો બ્રશ બ્રશ કરી લીધો. ચા પાણી નાસ્તા માટે બેઠા છીએ. હવે નાસ્તો. નાસ્તો બસ તૈયાર થાય એટલે નાસ્તો. રાતની ખબર હતી કે સવારે પૌવા જ બનવાના હતા અને એ જ થયું. સવારે પૌવા જ બન્યા. મેં તો એ જ કીધું કે પૌવા બનશે. કેમેરાના અહીં જો અડધા જણ અહીંયા છે, અડધા જણ પેલી સાઈડ છે. એ વિભાગ છે. તો ગાઈસ, જો અમારો પૌવા અને ચા આવી ગઈ છે. ચા નાસ્તો માટે અમે તૈયાર છીએ ગાઈસ. જો હજી બીજા અમારી સાથે સાથે બીજા પણ તૈયાર છે. બધા ચા નાસ્તો કરી રહ્યા છે. હવે ચલો ચા નાસ્તો કરીએ. મામા, હવે આપણે ક્યાં જઈ રહ્યા છીએ? उज्जैन કેટલું બાકી? 100 किलोमीटर. क्या नाश्ता वगैरह कर ली लो. હા, બધાય કરી લીધો. ચલો અંદર. હાય તો કરતો. એટલે બસ સ્ટીલની બોટલ મામા
આ દવા કરે છે મામી તમારા મામા દવા કરે છે એમને દાઢમાં દુખાય છે અને એમને લમણામાં બી દુખાય છે પાછળ જાઓ પાછળથી બીજો ઉપર બી ઉપર બી હાઈ બાય કરો તો ગાઈસ બસ ઊભી રાખી વચ્ચે અહીંયા જો રૂમ લઈ લીધા છે બધાના. હવે અમે અહીંયા નાઈને તૈયાર થઈને પછી જઈશું ઉજ્જૈનના મંદિરે. તો ફ્રેન્ડ્સ અમે તૈયાર થઈને નહીં ધોઈને આવી ગયા છે. હવે નીકળીશું ઉજ્જૈન મંદિર દર્શન કરવા માટે. ચાલો. તો ગાઈસ અમારા પ્લાનમાં થોડો ચેન્જ છે. દર્શન કરવા જવાનું હતું પણ મામાએ એમ કીધું કે પહેલાં જમીન જાઓ. તો હવે ડાયરેક્ટ મંદિરે દર્શન કરીને બજાર ફરીને સાંજે આવીશું. તો હવે અમે જમીન પછી જઈશું. જો તો એ બધા કેવા બેઠા છે જમવાની રાહ જોવા. બધા બેસીને કંટાળી ગયા છે પણ જમવાનું હજી સુધી બન્યું નથી. હા બસ અહીંયા તો નેપાળની ચર્ચા નહીં પતતી. અહીંયા પોતાના ઘરની વાતો ચાલે છે ના જ સંભળાય તો આપણે એમના જોડે જઈએ. અહીંયા શું વાતો ચાલે? બોલવાને બેન શું છે? ગરમી ચાલે છે બહુ. ગરમી ચાલે. ખાઈ જો જમવાનું વેચાય છે. બટાકાનું શાક દાળ रोटी रोटी बेटा જો અમારા अरे आई क्या बाकी रही है સાસ છે ને બધા આપી દો સાસ તો ફ્રેન્ડ્સ હવે અમે નીકળી રહ્યા છે દર્શન કરવા. જો આ એક જ માણસને લગ દેજો माता की आरती तक મેન માણસ आरती दिखा के लाना તો ફ્રેન્ડ આ અમારું પહેલું સ્થળ છે. અહીંયા ગુફા છે. ચલો અંદર જઈને જોઈએ. ભાઈ મારા તો મોકલી જ દેજે. ફ્રેન્ડ્સ અહીંયા 3 ગુફા છે પણ એમાં બહુ જ ભીડ હતી અને નીચે નમીને જવાનું હતું એટલે હું શૂટ ના કરી શકી. તમે આવો તો જરૂરથી જોજો. ગભરામણ થતી હોય તો ગુફામાં ના જતા. બહુ જ પરસેવા અમે જઈશું. અમે બી જઈને બહુ મજા આવી છે. જો જવા જેવું છે. અમે બધા બહુ જ મજા કરીએ છીએ અને ગરમી તો છે પણ વાંધો નથી આવતો. ફરવાની બહુ મજા આવે છે. ગાઈઝ અહીંયા બહુ ગરમ છે. લોકોના રિએક્શન જોઈશું આપણે. બધા દોડતા દોડતા જઈ રહ્યા છે. અહીંયા જો રનિંગ જલ્દી જલ્દી. જો આમ બીજો નંબર મારી મમ્મી આવી રહ્યા છે. દોડો દોડો જલ્દી દોડો મામી. કેટલું ગરમ લાગ્યું. બહુ જ માથાની ચોટી ઊભી થઈ ગઈ. ગાઈઝ બહુ જ ગરમ છે અહીંયા. ચલો જઈએ હવે બીજા સ્થળે. 1 મહિના સુધી કરીએ તો પહેલા જ સ્થળે આવ્યા. કેટલા પ્યારથી ખવડાઈ રહી છે. નિશિતા જેવી ક્યુટ ક્યુટ ગાય છે. અમારે નિશિતા પણ ગાય જ છે. બહુ સીધી સાદી સિમ્પલ છોકરી. મારા પિયા અહીંયા ગાયોને લાડ કરી રહ્યા છે. હાય ગાઈસ. નિશિતાના મમ્મી છે. ગાઈઝ એ ગુફા જોડે છે. અહીંયા તમને ગાયને ખવડાવવું હોય તો તમે ખવડાવી શકો છો. તો અહીંયા બિચારી ગાય
અહીંયા નદી બી છે જોડે. ગાઈઝ આ એ જ પહેલું સ્થળ છે ગુફાવાળું. ત્યાં તમે પાણીની બોટલ લઈને આવજો બિસ્લરી એવું, કેમ કે અહીંયા પાણી તો તમને ટેસ્ટ તો નહીં જ મજા આવે. ટેસ્ટ नहीं बराबर, पानी बराबर नहीं, ठंडू पानी नहीं, कहीं नहीं. मंदिर के अंदर जगह जगह दान पेटी है, ठंडे पानी पीने की व्यवस्था नहीं है. हाँ 45 डिग्री टेम्परेचर है, फिर भी ठंडे पानी की व्यवस्था नहीं है. गर्म पानी आता है, कोई सुविधा नहीं है. चलो જઈએ આવા બીજા સ્થળે. શક્તિપીઠ ઘટકાલિકા મંદિર આવી રહ્યું. એ પહેલા અમે થોડું ઠંડુ પી લઈશું, મગજ શાંત કરીશું. પહેલા સ્થળે તો પાણી બી નતું મળતું, ઠંડુ પી લઈએ પછી જઈએ દર્શન કરવા. શક્તિપીઠ ઘટકાલિકા ટેમ્પલ ઉજ્જૈન. ફ્રેન્ડ્સ અમે ત્રીજા સ્થળે આવી ગયા છે. તમે જોઈ શકો છો અમારા પાછળ ગણપતિજીનું મંદિર છે. ગાઈઝ એ મહાકાલનું મંદિર છે, પણ લાઈન એટલી બધી છે, ભીડ એટલી બધી છે કે અમે હવે નહીં જવાને ત્યાં દર્શન કરવા. ચપ્પલ નીકાળ્યું છે, કેટલું ચાલવાનું છે, લાઈનમાં છે, બહુ જ ગરમી છે. એટલે હવે અમે બીજા મંદિરે જઈશું. અહીંયા નહીં જાય, અહીંયા બહારથી દર્શન કરી લીધા થજાના. તમે લોકો પણ જજો અંદર જોજો. ચલો બાય ગાઈસ. અમે તો ગયેલા છીએ એટલે હવે અત્યારે નહીં ગયા. હા ચલો બીજે. તો ફ્રેન્ડ્સ અમારું 5મું મંદિર છે બદલેશ્વર મહાદેવ મંદિર. મહાદેવજીનું છે. અહીંયા નદી બી છે. यहाँ पे पितृ शांति होती है. लड़ाई झगड़ा वगैरह घर के अंदर कलश होता है, आत्मा के अंदर कलश होता है, यहाँ शांति होती है. तीन टोनों होती है, 10वां 11वां हो जाते हैं, जो शरीर छोड़ देता है यहाँ पिंट होता है. और यहाँ आपकी मनोकामना पूरी होती है. और किसी का लड़का लड़की नहीं होता, यहाँ का मानता करता है. और यानी ब्याह शादी नहीं होती तो यहाँ की मान्यता करता है. यहाँ मंदिर की हाँ ये अफसर बट है, ये माता ने लगाया था 5 जगह मिलेंगे आपको. अच्छा. प्रयाग में, और एक मिलेगा हरिद्वार में, और एक मिलेगा वहाँ पे अपने नासिक में. और ये घाट का नाम क्या है पंडित जी? सिन्नाथ घाट है. सिन्नाथ घाट. हाँ यहाँ पे औरंगजेब ने यहाँ पे तवे चढ़ाए थे, उसमें से प्रकट हुए. ये माता और भोलेनाथ का स्थान है. ये जो भी आपके मनोकामना है पूर्वी है, आपकी मनोकामना पूरी होगी. यहाँ पे साधना कर सकते हो, और वो साधना और आराधना कर सकते हो. અમે હવે દર્શન કરી લીધા મંદિરના. લગભગ 6 થી 7 જેવા મંદિરના દર્શન કરી લીધા. બાકીના ગરમીના લીધે અને ભીડના લીધે
અમે નહીં ગયા દર્શન કરવા. તો હવે અમે કપડાં બદલીને ફ્રેશ થઈને જમી લઈશું. ચલો કપડાં બદલીને ફ્રેશ થઈને મળું. બોલો અત્યારે રાતનું શું જમવાનું? ભાજી પાઉં, લસણની ચટણી, ડુંગળી, લીલા મરચા, લીંબુ, છાશ અને પુલાવ. પુલાવ. ચલો લઈ લઈએ ડીશ. ખાઈ લઈએ. જમી ગયો. તો ફ્રેન્ડ્સ અમે જમી લીધું છે. હવે બધા એ ગાર્ડનમાં બેન ગેમ રમી રહ્યા છે. પગમાં ખરાબ લઈ આવી. બંધો કાન કચરો. એમ જ ગેમ રમતા રમતા અમે અમારો દિવસ પૂરો કરીએ છીએ. હવે આજે અમારી બસ આખી નાઈટ હવે ચાલુ જ રહેશે. પહેલા તો ફ્રેન્ડ્સ અમે ઉજ્જૈનથી નીકળી ગયા છીએ. આ બ્લોગ માટે આટલું. કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ બ્લોગ કેવું લાગ્યો અને તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે જ કરી દેજો, કેમ કે મારા આગળના બ્લોગમાં બહુ મસ્તી મજાકની પણ થવાનો છે. તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ કાલના બ્લોગમાં. ગુડ નાઇટ, બાય બાય, રાધે રાધે.